નમસ્કાર મિત્રો, આજનો ટૉપિક છે પરસ્પર સમજૂતીથી ડિવોર્સ. એટલે બંને પક્ષકારો પરસ્પર સમજૂતીથી ડિવોર્સ લેવા માંગતા હોય અને એમને ડિવોર્સ જોઈએ તો એ કઈ રીતે લઈ શકે છે. સૌથી પહેલાં તો હું તમને કહીશ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ડિવોર્સ જેવી ઘટના કોઈ સામાન્ય વાત નથી અને કોઈ પણ વ્યક્તિને આ ડિવોર્સ કે પછી છૂટાછેડા માટે વિચારવું હોય તો એની પહેલાં 100 વખત આપણા ફ્યુચર, બાળકની કસ્ટડી અને ભવિષ્યના વિષય માટે વિચારવું પડે. હાલમાં ઘણા બધા સંજોગોમાં નાના ઇસ્યુ, ઈગોના કારણે આવા ડિવોર્સના કારણો જોવા મળે છે. પણ મારી એવી એડવાઇસ છે કે જો ડિવોર્સ લેતા પહેલાં બંને પક્ષકારો પરસ્પર સમજૂતીથી નાના મોટા ઇસ્યુને સોર્ટ આઉટ કરી શકતા હોય તો સૌથી પહેલાં એને સોર્ટ આઉટ કરવા જોઈએ. જો બંને પક્ષકારો હિન્દુ છે અને એમને કાયદેસર રીતે ડિવોર્સ લેવા હોય તો એ કઈ રીતે લઈ શકે છે. જો બંને પક્ષકારો હિન્દુ છે અને કાયદેસર રીતે ડિવોર્સ લેવા માંગતા હોય તો અમુક લોકોના મનમાં ઘણા બધા ક્વેશ્ચનો હોય છે કે અમે કોરા કાગળ ઉપર અમારા સમાજમાં બેસીને અમે સાઈનો લઈ લીધી છે તો શું એ વેલિડ ડિવોર્સ છે, કે પછી કોઈ નોટરીમાં અમે કોઈ એગ્રીમેન્ટ કરાવી લીધું છે તો શું એ વેલિડ છે. હિન્દુ મેરેજ એક્ટ 13B મુજબ અને કાયદાકીય રીતે જો તમારે ડિવોર્સ લેવા હોય તો હિન્દુ મેરેજ એક્ટ 13B મુજબ કોર્ટમાંથી જ ડિવોર્સ લેવા જરૂરી છે. અને કોર્ટમાંથી ડિવોર્સ લેવાની પ્રક્રિયા અને એની શરતો શું છે. જો બંને પક્ષકારોનો માની લો રિસેન્ટલી લગ્ન થયા છે, થોડાક સમય પહેલાં લગ્ન થયા છે અને હવે કહે છે કે મારે ડિવોર્સ લેવા છે, તો સેક્શન 14 મુજબ જો લગ્નના 1 વર્ષની અંદર તમે ડિવોર્સ પિટિશન કોઈપણ સંજોગમાં ફાઇલ કરી જ ના શકો. અને 13B મુજબ જો બંને પક્ષકારો 1 વર્ષથી વધારે સેપરેટ રહ્યા હોય અને 1 વર્ષથી વધારે સેપરેટ રહ્યા પછી અને બંને વ્યક્તિઓ વચ્ચે સમાધાનની કોઈ શક્યતા ના હોય, એમના ઘરના વ્યક્તિ, પરિવારના વ્યક્તિઓએ બંને વચ્ચે સમાધાનની ઘણી બધી કોશિશ કરી હોય અને બંને વ્યક્તિઓના મનમેળ કે મતભેદો હોય અને તેનું સોર્ટ આઉટ કરવાનું શક્ય ના હોય અને બંને પક્ષકારો એવું વિચારે કે ભાઈ અમારે હવે ડિવોર્સ જ લેવા છે, તો બંને પક્ષકારો હિન્દુ મેરેજ એક્ટ 13B મુજબ ડિવોર્સ પિટિશન ફાઇલ કરી શકે છે. જો ડિવોર્સ પિટિશન ક્યારે અને કેવી રીતે ફાઇલ કરી શકાય, 1 વર્ષથી વધારે સેપરેશન હોય અને બંને વચ્ચેના મનભેદોનું સોર્ટ આઉટ ના કરી શકતા હોય ત્યારે એ ડિવોર્સ પિટિશન ફાઇલ કરી શકે છે. ડિવોર્સ પિટિશન ફાઇલ કર્યા પછી તમારો કેસ નંબર આવશે અને કેસ નંબર આવ્યા પછી ફર્સ્ટ ડેટમાં તમારું કન્સિલિએશન થશે. કન્સિલિએશનમાં જો તમારું બાય મ્યુચ્યુઅલ સેટલમેન્ટ થતું હોય કે ભાઈ હવે આપણે જોડે રહી શકીએ, અમુક પોઈન્ટ ઉપર ડિસિઝન આવી ગયું છે તો તમે જોડે પણ રહી શકો છો અને કેસને પાછું ખેંચી શકો છો. પણ જો તમે એવું વિચારો કે ના અમારે હવે જોડે નથી રહેવું કન્સિલિએશન પછી, તો કોર્ટની આગળની પ્રક્રિયા થશે. એના પછી તમારા સરતપાસ એટલે કે તમારા જે પણ પુરાવા છે લેવામાં આવશે અને પુરાવા લીધા પછી જો તમારે કોઈ પુરાવા ના હોય તો ક્લોઝિંગ પ્રોસેસ આપીને ફાઇનલ આર્ગ્યુમેન્ટ કર્યા પછી તમારા ડિવોર્સ મંજૂર થશે. અને જો ડિવોર્સ મંજૂર થયા પછી તમારે ફરીથી લગ્ન કરવા હોય તો તમે કઈ રીતે કરી શકો છો. એકોર્ડિંગ ટુ ધ સેક્શન 15 મુજબ ડિવોર્સ પછી તમે બીજા લગ્ન કરી શકો છો, રીમેરેજ કરી શકો છો. એટલે તમે તમારા સ્વતંત્ર જીવન જીવવા માટે સ્વતંત્ર રહેશો. તમારે બીજા લગ્ન કરવા હોય તો કરી શકો. પણ ડિવોર્સની ડિક્રી આવ્યા પહેલાં તમે લગ્ન કે અન્ય રીતે કોઈપણ અન્ય પુરુષ સાથે સંબંધમાં કે લગ્ન કરવા માટે સક્ષમ નથી. એટલે ડિવોર્સની ડિક્રી આવ્યા પછી તમે બીજી વખત ફરીથી લગ્ન કરી શકો છો. અને આ સિવાય તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને મારા નંબર પર કોલ કરીને પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.